નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના વર્ષ 2019-20ના વિજ્ઞાન વિષયના પહેલું પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એમાં રાસાયણિક પ્રક્રિયાઓ આપણે સમજીએ છીએ. એમાં પહેલી રાસાયણિક પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા એ આપણે જોયું. સંયોગીકરણ પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એ પણ આપણે જોયું. ત્યાર પછી બીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. આ વિઘટન પ્રક્રિયા એના શબ્દો પરથી આપણને એવી ખબર પડે કે વિઘટન એટલે છૂટા પાડવું, વિઘટન કરવું, બરાબર. જે ગઠન કરેલું હોય એનું વિઘટન કરવું, છૂટા પાડવું, જેને અંગ્રેજીમાં કહે છે ડીકમ્પોઝિશન રિએક્શન. ડીકમ્પોઝિશન રિએક્શન. હવે કમ્પોઝિટ એટલે આપણે કહીએ ને કે સડવું, બગડવું, બરાબર, એ રીતે. તો અહીંયા એક આ વિઘટન પ્રક્રિયા સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ, પ્રવૃત્તિ 1.5. જ્યારે પણ આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ, આખા વિજ્ઞાન માટે આ કોમન નિયમ છે. પ્રવૃત્તિ કરીએ એટલે પ્રવૃત્તિમાંથી પહેલાં તો સાધનો અલગ કરી નાખવાના. તો અહીંયા આપણે સાધનો અલગ કર્યા છે: શુષ્ક ઉત્કલન નળી, ફેરસ સલ્ફેટ અને બન્સન બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પ. પ્રવૃત્તિ કરીએ છીએ, શું કરીએ છીએ? તો એક શુષ્ક ઉત્કલન નળી એટલે કે બોઇલિંગ ટ્યુબ. અને બોઇલિંગ ટ્યુબ એટલા માટે કીધી છે કે એને ગમે તેટલા ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે એટલે એની અંદર કોઈ પણ પદાર્થને તમે ઉકાળો તો એ ફૂટી જતી નથી. બાકીની બધી આપણે ત્યાં ઉપર બોઇલિંગ ટ્યુબ છે, તો એ કસનળી અને બોઇલિંગ ટ્યુબ એ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો એમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો. તો એ આપણે નીચે આપેલું છે એટલે આપણે ઉપર લખ્યું છે. હંમેશા થોડીક જો દ્રષ્ટિ રાખો તો તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ પેપરમાં અંદર જ આપેલા હોય છે, પણ આપણે એવું ધ્યાન આપતા નથી. તો ફેરસ સલ્ફેટના સ્ફટિક એટલે કે કણ હોય છે અને એ કણનો રંગ લીલો હોય છે. નંબર 3, આકૃતિ 1.4માં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરો. કોઈ પણ પદાર્થને આપણે ગરમ કરીએ છીએ. અહીંયા આકૃતિમાં બાજુમાં તમને બતાવેલું છે કે શું તમે કેવી રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. તો ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો તો રંગ બદલાઈ જાય છે કે નથી બદલાતો એ આપણે જોવાનું છે. અને બીજું શું નોંધ્યું? તો અહીંયા અવલોકનમાં તમારે શું નોંધવાનું છે? તો શું તમે નોંધ્યું કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાયો છે? એટલે રંગ બદલાય છે કે નહીં એ અવલોકન કરવાનું છે. અવલોકન કરવું એટલે જોવું, નિરીક્ષણ કરવું. અને સલ્ફરના બળવાથી, સલ્ફર એટલે ગંધક, જે આપણી માચીસ ઉપર જે લગાડેલું હોય છે એ, તો એ ઉદ્ભવતી લાક્ષણિક વાસ એ પણ તમે સૂંઘી શકો છો. એટલે અહીંયા રંગ અને ગંધ આ 2 વસ્તુનું આપણે અવલોકન કરવાનું. આકૃતિમાં તમને બતાવેલું છે કે એક ટેબલ ઉપર સ્પિરિટ લેમ્પ એટલે બન્સન બર્નર મૂકેલું છે. હવે બન્સન બર્નર તમે જોઈ શકો છો કે એક પાઇપ જેવી નળી છે અને એની બીજી નળી એટલે એને કોક જેવું હોય છે. અને એ આપણે પહેલાં અત્યારે પણ ઘણા બધા ઘરમાં ચીમની હશે, બરાબર. આટલું નાનું કેરોસીનનું ડબ્બું હશે ને એનું પેલા તારથી આમ ગોળ ફેરવવાનું હોય છે. એટલે આમ કરો એટલે અંદરથી દિવેટ બહાર નીકળે, અને આમ કરો એટલે બુજાઈ જાય. આવું બધાની ઘરે હશે લગભગ. તો અહીંયા પણ એ છે. તો એ રીતે છે જ્વલન નળી અને બોઇલિંગ વોટર. બોઇલિંગ, જ્વલન, બોઇલિંગ અથવા તો ઉત્કલન. તો જ્વલન એ સાદો શબ્દ છે.
બોઇલિંગ એનું અંગ્રેજી થાય છે અને ઉત્કલન એ વૈજ્ઞાનિક શબ્દ છે. આ એક જ પ્રકારની નળી માટે અહીંયા આટલા જ વિભાગમાં તમને 3 શબ્દો વપરાયા. તો એ 3 તમને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે. ઉત્કલન નળી પણ પૂછી શકે, બોઇલિંગ ટ્યુબ પણ પૂછી શકે અને જ્વલન નળી પણ પૂછી શકે. તો આપણે એ વખતે માથું ખંજવાળવા ના બેસાય કે ભાઈ જ્વલન નળી એટલે શું. તો એની અંદર તમારે ફેરસ સલ્ફેટના સ્ફટિક લેવાના છે અને એને ગરમ કરવાનું છે. જ્વલન નળીના જે મુખને તમારા કે તમારા પડોશી તરફ ન કરો. બરાબર. આપણે સામાન્ય રીતે પ્રયોગ કરતા હોય ને તો આમ પ્રયોગ કરતા હોય, એટલે જે કંઈ થાય ને આપણી પર જ થાય. બરાબર. અમુક દોઢ ડાય અને અવરચંડા લોકો હોય ને બાજુવાળાને હરી કરે, લે શું ખબર પડે. પણ આવું બધું નહીં કરતા, એને થોડું ક્રોસમાં રાખવાનું કે જ્યાં આગળ કોઈ હોય નહીં. કારણ કે સુગંધ અથવા તો ગંધ એ એવી વસ્તુ છે કે તમે આમ નાક લઈને સૂંઘશો તો જ કંઈ ખબર પડશે એવું નથી. એ પ્રસરશે એટલે એની મેતે એ તમને એની વાસ આવશે જ. બરાબર. અને જે ગરમ કરવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુને ધીમેથી તમે નાક તરફ વાળો. બરાબર. આપણે ઘણી વખત કંઈ દુર્ગંધ મારતી કોઈ વાયુ હોય તો આપણે એની જે ગંધ છે આપણા નાકમાં ના જાય એના માટે આપણે આમ કરતા હોય છે. આવું બધું બધાએ કર્યું હોય છે. બરાબર. પછી આમ એને અવરોધ કરતા હોય છે, કંઈ પણ આપણે કરતા હોય છે. તો અહીંયા પણ એની સુગંધ લેવા માટે આપણે ઘણી વખત પેલું બહુ સારી સ્મેલવાળી અગરબત્તી હોય ને તો એની આમ સુગંધ આમ કરીએ છીએ. તો અહીંથી આમ કરો. હવે પેલી આમ વાયુ આમ જાય છે પણ તમે આમ હાથથી આમ લો છો તો તમારા હાથમાં એના કંઈક અંશો આવે છે અને આપણને એ સ્મેલ અનુભવાય છે. બરાબર. તો અહીંયા એને કરવાનું છે. તો આના એટલે અહીંયા આગળ તમને સૂંઘવાની સાચી રીત એટલે આમ કરીને સૂંઘવાનું નથી, નહીં તો પેલી ગરમ વરાળ હોય ને તો આ ટેરવું બળી જવાની સંભાવના. બરાબર. અને જો એમાંથી કદાચ પેલો પરપોટો થઈને ફૂગો ફૂટે આમ ધબ્બ લઈને તો સરસ મજાનું બીજું કંઈ પણ થવાની સંભાવના. બરાબર. બાજુવાળાને હળી કરો તો એને, કારણ કે ઘણા બધા એવા હોય. હવે આપણને ખબર હોય છે કે કેટલાક લોકો પરફ્યુમ નાખીને આવે ને તો ઘણાને ના ગમે અને ઘણાને બહુ જ ગમે. હાર્ટ મસ્ત કંઈક સુગંધ આવી. તો આવું બધું હોય છે તો એ જરી જોવાનું. અહીંયા 2 પ્રકારના સમીકરણ હોય છે એ આપણને ખબર છે, આપણે જોઈ ગયા છે. એટલે રાસાયણિક સમીકરણ જે રાસાયણિક સૂત્ર અણુસૂત્ર પર આધારિત હોય છે. તો અહીંયા ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે તો શું થાય છે એના આધાર ઉપર રાસાયણિક સમીકરણ છે 2FeSO4 સોલિડ. અહીંયા S હશે એટલે હું સોલિડ બોલીશ. બરાબર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું. ગરમી એટલે ઉષ્મા એટલે ગરમી આપવાની છે. એનાથી નિપજ તરીકે શું મળે છે એટલે ફેરસ સલ્ફેટ આપણો પ્રક્રિયક છે. જે એરોની ડાબી બાજુ હોય એ બધા પ્રક્રિયક અને જમણી બાજુ હોય એ બધા નિપજ. તો ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી Fe2O3 સોલિડ એટલે ફેરિક ઓક્સાઇડ મળે છે, વત્તા SO2 ગેસ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને વત્તા SO3 ગેસ એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ અથવા તો એકલ પ્રક્રિયામાંથી તૂટી અને વધુ સરળ નિપજો બને છે. એટલે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા અહીં આગળ આવે છે. આપણે જેમ સંયોગીકરણની પ્રક્રિયા હતી તો 2 પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ મળે છે તો સંયોગીકરણની વ્યાખ્યા. અહીંયા વિઘટન થાય છે એટલે એક જ પ્રક્રિયકમાંથી ઘણી બધી નિપજો બને છે તો એ વિઘટન પ્રક્રિયા. બરાબર. તો એ વ્યાખ્યા એની ફેરસ સલ્ફેટ FeSO4 × 7H2O. બરાબર. તો તમને સ્વાભાવિક રીતે થવું જોઈએ કે આ 7H2O જે છે એ અહીંયા આગળ તો આપેલું નથી. આ 7H2O એ અહીંયા તો આપેલું નથી. બરાબર. તો અહીંયા કેમ નથી આપેલું? તો એ અહીંયા સોલિડ છે. બરાબર. FeSO4 × 7H2O. બરાબર. તો એ સોલિડ છે
તો સોલિડને તમારે ગરમ કરવાનું છે, તો અહીંયા પેલું તમારું રાસાયણિક સંતુલનની જે પ્રક્રિયા છે એ પણ આપણે સમજવી પડે, બરાબર. તો અહીંયા અત્યારે આપણે ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા એમાંથી પાણી દૂર થઈ જાય છે. આપણે સમજીએ છીએ કે સૌથી પહેલાં કોઈ પણ તત્વ હોય એટલે પાણીને ગરમ કરો અથવા તો કોઈ પણ દૂધ હોય તો દૂધની અંદરથી વરાળ થઈને શું નીકળે? આ ભરવાડોએ નાખેલું પાણી, બરાબર. ભરવાડોએ નાખેલું પાણી દૂર થઈ જાય છે, બરાબર. હવે ચા આપણે બનાવીએ છીએ, ચામાં આપણે હાથે કરીને પાણી નાખીએ છીએ, બરાબર. પણ જો એ જ ચાને થોડીક વાર વધારે ગરમ કરવામાં આવે તો એની અંદરથી પાણી શું થઈ જાય? દૂર થઈ જાય છે. તો અહીંયા પણ પાણી દૂર થઈ જાય છે, અને જ્યારે પાણી દૂર થઈ જાય ત્યારે સ્ફટિકનો રંગ બદલાઈ જાય છે. કોઈ પણ પદાર્થને પાણીમાં ઉમેરીએ ત્યારે એનો રંગ બદલાય છે, બરાબર. અથવા તો પાણીનો રંગ બદલાય છે અને એમાંથી પાણી નીકળી જાય તો વસ્તુનો રંગ બદલાઈ જાય છે. ઉપરાંત ફેરિક ઓક્સાઇડ Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ SO2, સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 માં વિઘટિત થાય છે. ફેરિક ઓક્સાઇડ એ ઘન છે, જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ વાયુઓ છે. હવે એક બીજું ઉદાહરણ છે, અહીંયા પ્રક્રિયામાં એક આવ્યું, અહીંયા આપણે બીજું ઉદાહરણ કહીશું, કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટ વિશે આપણે તે દિવસે સમજ્યા હતા કે કેલ્શિયમ કાર્બોનેટ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે. તો આ કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી, હવે દરેક વખતે આપણને ધ્યાનમાં આવી જ જવું જોઈએ કે ઉષ્મા આપીએ એટલે આપણે શું કરીએ છીએ ને? ગરમ કરીએ છીએ, બરાબર. તો ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન એ વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. તો અહીંયા આ જે 10 નંબરનો મુદ્દો છે એ શું થયું? એનો વિઘટન પ્રક્રિયાનો એક ઉપયોગ પણ થયો, કારણ કે ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાય છે, બરાબર, વેપારીકરણ માટે. કેલ્શિયમ ઓક્સાઇડને આપણે બીજા નામે ઓળખીએ છીએ તો આપણે ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા તો કડી ચૂનો કહીએ છીએ, અને જે આપણા ઘરને ધોળવામાં કામ લાગે છે. આ કેલ્શિયમ ઓક્સાઇડના અથવા તો કડી ચૂનાના અનેક ઉપયોગો પૈકી એક સિમેન્ટની બનાવટમાં, આપણા ઘરે જે સિમેન્ટ બને છે તો સિમેન્ટની અંદર પણ કેલ્શિયમ ઓક્સાઇડ નાખવામાં આવે છે. કોઈ દિવસ સિમેન્ટની થેલી ઉપર એના ઇન્ગ્રેડિયન્ટ લખેલા હોય છે કે આ કેવી રીતે બને છે, બરાબર. તો સિમેન્ટની બનાવટમાં પણ કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે. અને આ જે પ્રક્રિયાઓ થઈ, ફેરસ સલ્ફેટવાળી અને કેલ્શિયમ કાર્બોનેટવાળી જે પ્રક્રિયા થઈ, ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાના પાછા પ્રકાર છે. વિઘટન પ્રક્રિયામાં એનો પ્રકાર છે તો કે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. તો જેના વડે કરવામાં આવતી હોય એનું નામ તો હોય ને, કે ના હોય? હવે તું બેઠો બેઠો ખાતો હોય તો અમે એવું કઈ પ્રેમ ખાય છે. તો ઉષ્માની મદદથી તો ઉષ્મીય વિઘટન પ્રક્રિયા, અને ગરમી આપવાથી એક પદાર્થનું અનેક પદાર્થોમાં વિભાજન કરી શકાય છે, બરાબર. ગુસ્સો કરવાથી એક ટીમ એના બધા સભ્યોને છૂટાછવાયા પાડી શકાય છે. ખબરદાર જો આની જોડે વાત કરી તો, ખબરદાર જો આની જોડે બોલી તો, બરાબર. આ બધું શું છે? ગરમી આપવાથી. તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા તમને આવી બધી રીતે કહેતા હોય છે. ઘણી વખત તમે બહાર જઈને ઝઘડો કરીને આવો, અથવા માર ખાઈને આવો, અથવા તો કંઈ બી તોફાન મસ્તી કરો, અથવા તમારા ભાઈબંધ તોફાન મસ્તી કરતા હોય, તમારું નામ આવે તોય તમારા મમ્મી લોકો તમને અકળાઈને કહેતા હોય છે. શું કહે છે? આપણે જો રમવાનું નહીં કહે છે ને,
તો શું થયું? વિઘટન થયું ને. હા, અને તોય પાછા શેઠની શિખામણ જાપા હતી. મમ્મી અંદર ગઈ બાયણું વાસીને એની સામે, ચાલ બોલ લેતો હેડ આપણે બેટ લઈને રમીએ. આનું નામ છોકરા. બરાબર, આનું નામ છોકરા. કારણ કે જલ્દી ભૂલી જાય અને જેમ જેમ મોટા થાય એમ બધા એમ કે યાદ રાખો યાદ રાખો યાદ રાખો. પછી માંડ યાદ રહેતું થાય તો કે બસ હવે ભૂલી જાય. આવું છે. બસ આનું નામ જિંદગી. તો ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને આપણે ઉષ્મીય વિઘટન કહીએ છીએ. ઉષ્મીય વિઘટનમાં એટલે આ કેલ્શિયમ કાર્બોનેટ જે છે એની પ્રક્રિયા, તો રાસાયણિક સમીકરણ એનું છે CaCO3 સોલિડ, એને ઉષ્મા આપવામાં આવે છે CaO સોલિડ અને CO2 ગેસ એ ઉત્પન્ન થાય છે. એને શાબ્દિક સમીકરણમાં આપણે ફેરવીએ તો રાસાયણિક શાબ્દિક સમીકરણ એટલે CaCO3 એટલે ચૂનાના પથ્થર. CaCO3 એટલે ચૂનાના પથ્થર. એને ગરમ કરવાથી CaO એટલે કે કડી ચૂનો એ આપણને મળે છે, જેને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ કહીએ છીએ. બરાબર, એટલે કેલ્શિયમ ઓક્સાઇડનું બીજું નામ એટલે કડી ચૂનો. તમને પરીક્ષામાં આવો પણ એક માર્કનો પ્રશ્ન અથવા તો જોડકું પૂછે, બરાબર, કે કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર આપો, તો તમારે લખવું પડે CaO અને પાછળ લખવાનું S કૌંસમાં. બરાબર, અને CO2 ગેસ એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. બરાબર, આપણે 5મા ધોરણથી આ કાર્બન ડાયોક્સાઇડને CO2 કહેવાય એવું આપણને ખબર છે. તો ઉષ્મીય વિઘટનનું એક બીજું ઉદાહરણ તમને અહીં આગળ આપવામાં આવ્યું છે. તો એને માટે આપણે પ્રવૃત્તિ 1.6 જે છે એ કરીએ. એટલે આપણી ત્રીજી પ્રવૃત્તિ થઈ. ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો ભૂકો લો. એટલે અહીંયા આગળ આપણે સાધનો જો અલગ કરવા હોય તો સૌથી પહેલા ઉત્કલન નળી, બીજું છે લેડ નાઇટ્રેટ, નંબર 2 આકૃતિ 1.5માં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને ચીપિયા એટલે ત્રીજો સાધન કયું આવશે તમારું? ચીપિયો. ચીપિયો અથવા તો ચીપિયા એ ઉત્કલન નળીનું હોલ્ડર કહેવાય. ચીપિયો એટલે હોલ્ડર. આ ચીપિયાનું અંગ્રેજી છે એ જ હોલ્ડર. બરાબર, એના વડે પકડી જ્યોત ઉપર તપાવો. નંબર 3 તપાવવાનું છે. તો તપાવવું એટલે પણ શું? તો કે ગરમી આપવી. તો ઉષ્મા આપવી, ગરમી આપવી, એનું જ્વલન કરવું, દહન કરવું, તપાવવું, આ બધા શબ્દો એ ગરમી માટે વપરાયેલા શબ્દો છે. એટલે આ બધા માટે આપણે એક જ વસ્તુ કહી શકીએ કે આવું જ્યારે હોય ત્યારે ગરમી આપવાની હોય છે. બરાબર, તો તમે શું અવલોકન કરો છો? જો કોઈ પરિવર્તન દેખાય તો તેની નોંધ લો. આનો કોઈ વાંક નથી, વાંક બધો આનો જ છે. અને તોય આપણે આને લડીએ છીએ. બરાબરની 2-4 થપ્પડ ઠોકી દીધી ને બધું ગમે તેમ બોલી, આમ તેમ ફલાણું ઢીકણું. તો એ ગરમીના કારણે અથવા તો જે લડવાના કારણે આની અંદર કંઈ પરિવર્તન દેખાય, સ્વાભાવિક દેખાય જ ને. એનો વાંક છે મારો તારે નહીં. તો એ જે પરિવર્તન દેખાય એ આપણે નોંધી લેવું. હંમેશા એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. એટલે પરિવર્તન તમને ત્યારે જ દેખાય કે તમારી દ્રષ્ટિ સાફ હોય ત્યારે. તમારા કાન આપણે કહીએ સુપડા જેવા કાન હોવા જોઈએ અથવા કૂતરા જેવા કાન હોવા જોઈએ. બરાબર, તો એ કાન પણ સ્પષ્ટ સાંભળી શકે એવા હોવા જોઈએ. તો આપણે કહીએ છીએ ને પિન ડ્રોપ સાયલેન્સ, ટાંકણી પડે તોય અવાજ આવે અને આપણને સંભળાય. એ ક્યારે? તો કે એકાગ્રતા હોય ત્યારે. બરાબર, તો ત્યારે જ આપણને આ બધી વસ્તુ દેખાય. પરિવર્તન એમને દેખાતું નથી. બરાબર,
તો પરિવર્તનની નોંધ લેવાની છે. તમને કથ્થઈ રંગનો ધુમાડો એટલે અહીંયા અવલોકનમાં શું થયું? અવલોકનમાં જે પરિવર્તન દેખાયું તે પરિવર્તન શું થયું? તો કે કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. લેડ નાઇટ્રેટને ગરમ કરીએ છીએ તો કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. હવે સાલું સળગાવો તોય કલર જોવાનો, ધુમાડો થાય તોય કલર જોવાનો, તો રંગ દેખાય છે. નંબર 5, અને આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેનું અણુ સૂત્ર એટલે રાસાયણિક સૂત્ર છે NO2 છે એનો છે. હવે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે આપણે ઘણી વખત ઘણા બધા પદાર્થો આપણે ખેતરમાં પણ પેલું જે કચરું બધું હોય છે એ કચરું આપણે સળગાઈએ છીએ તો ત્યારે પણ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે જ્યારે કોઈ પણ પદાર્થને સળગાઈએ છીએ તો એની અંદરથી કોઈ પણ પ્રકારનો ધુમાડો નીકળે છે. ક્યારેક એ ધુમાડો પીળાશ પડતો હોય છે, ક્યારેક એકદમ ભૂખરા રંગનો હોય છે, ક્યારેક પીળાશ પડતા લીલા રંગનો હોય છે, બરાબર, ક્યારેક એકદમ કાળા રંગનો હોય છે, બરાબર. તો આવી રીતે ધુમાડાના પણ જુદા જુદા પ્રકાર હોય છે. તો એ ધુમાડો શેના કારણે? હવે આ જ વસ્તુને આપણે ફટાકડા સાથે ફોડીએ અથવા તો આપણે પેલા રંગબેરંગી પેલા ધુમાડા કાઢતા પેલા પાઇપો પકડીએ છીએ ને, તો એની અંદર તો આ પદાર્થમાંથી લાલ રંગનો ધુમાડો નીકળ્યો, અહીંયા પીળા રંગનો ધુમાડો. આપણને એવી અંદર ખબર પડવી જોઈએ કે આમાં એવું કોઈ તત્વ હશે કે જે બળવાથી આ રંગનો ધુમાડો થાય છે, બરાબર. આવું કંઈ આપણે સમજી શકીએ તો સમજવું જ જોઈએ. તો આ લેડ નાઇટ્રેટને તમે ગરમ કરો છો તો કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે અને એમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ, એ કથ્થઈ રંગનો ધુમાડો શેનો છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે. નંબર 6, આ પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. આપણે પ્રક્રિયા જોઈએ એ પહેલાં આની આકૃતિ છે જરી સમજી લઈએ. જ્વલન એટલે કે ઉત્કલન નળી, એને ગરમ કરવામાં આવે છે બન્સન બર્નરથી. કસ નળીને હોલ્ડર, કારણ કે ગરમ એ દરેક નળીને તમે આ રીતે નથી પકડી શકતા હાથથી. જ્યારે ગરમી આપો છો ત્યારે એને હોલ્ડરથી પકડવું પડે. આપણી પાસે ઉપર લાકડાના ડટ્ટાવાળું એક હોલ્ડર છે જેમાં આપણે કસ નળીને ફિટ આ રીતે પકડવાની હોય છે. લેડ નાઇટ્રેટ અંદર નાખેલો છે, એને ગરમ કરવાથી લેડ નાઇટ્રેટનું ગરમ કરવું અને તેમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થવું આ પ્રક્રિયા છે. તો અહીંયા રાસાયણિક સમીકરણ જે છે એ આપણું શું છે? તો કે 2PbNO3 ઉષ્મા એટલે કે ગરમી આપતા 2PbO સોલિડ પ્લસ 4NO2 ગેસ પ્લસ O2 ગેસ આ રીતે એની રાસાયણિક સમીકરણ થયું. હવે આપણે એને શાબ્દિક સમીકરણમાં ફેરવીએ તો લેડ નાઇટ્રેટ એને ગરમી આપવાથી હવે PbNO3 એને તમે લેડ નાઇટ્રેટ કહો છો. એને લેડ નાઇટ્રેટને ગરમી આપવાથી PbO સોલિડ એટલે કે લેડ ઓક્સાઇડ બને છે. લેડ નાઇટ્રાઇટ, લેડ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. હવે જે પ્રક્રિયામાંથી ઓક્સિજન વાયુ છૂટો પડતો હોય એ પ્રક્રિયા આપણા માટે અગત્યની હોય, કારણ કે ઓક્સિજન એ બધા માટે જરૂરી છે, બરાબર. તો અહીંયા આપણું જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા અહીંયા તમને વર્ણવેલી છે. હવે હજી આપણે એક ઉદાહરણ એટલે બીજી પ્રવૃત્તિ કરીએ છીએ વિઘટન પ્રક્રિયા સમજવા માટે. તો ચાલો આપણે પ્રવૃત્તિ 1.7 અને 1.8 હવે બે હજી કરીએ છીએ. દર્શાવેલી કેટલીક વધુ વિઘટન પ્રક્રિયાઓ કરીએ. હવે 1.7 જે છે એ તમારી ચોથી પ્રક્રિયા આવશે વિઘટન પ્રક્રિયામાં. તો એની અંદર શું કરવાનું છે? તો દરેક વખતે આ વસ્તુ આપણે કરીએ જ છે.
એક પ્લાસ્ટિકનો કપ લઈ, એટલે સાધનોમાં સૌથી પહેલું શું છે તો કે પ્લાસ્ટિકનો કપ. તેના તળિયે 2 છિદ્રો કરો. હવે આ 2 છિદ્રો કરવા એ કઈ સાધન નથી, સાધનની અંદર કરવાની વસ્તુ છે, નવું કોઈ સાધન નથી, બરાબર. અને આ છિદ્રોમાં રબરના બૂચ લગાવો. તો બીજું સાધન કયું આવ્યું? રબરના બૂચ. નંબર 2, આકૃતિ 1.6 માં દર્શાવ્યા પ્રમાણે આ રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો. તો અહીંયા ત્રીજું સાધન કયું આવ્યું? કાર્બનના વિદ્યુત ધ્રુવ. હવે કાર્બનના વિદ્યુત ધ્રુવો એટલે શું? પહેલા તો વિદ્યુત ધ્રુવ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. કોઈને ખબર છે વિદ્યુત ધ્રુવ એટલે શું? પેલા 2 વાયર નહીં હોતા, પોઝિટિવ નેગેટિવ, પેલે બેટરીની આગળ પાછળ આપણે જોડીએ છીએ. હવે તમારો સૂકો કોષ લઈ લો. સૂકો કોષ એટલે ઘડિયાળમાં નાખવાનો સેલ, એને આપણે સૂકો કોષ કહીએ છીએ. તો એના વિદ્યુત ધ્રુવો એક બાજુ પોઝિટિવ હોય છે, એક બાજુ નેગેટિવ હોય છે. અને એ ઉપરનું લોખંડનું જે પડ હોય છે, એલ્યુમિનિયમનું કે લોખંડનું, ટીનનું જે પડ હોય છે, એ કાઢી નાખો તો અંદર શું હોય છે? કાર્બનનો સળિયો. અંદર કાળા કલરનો એક રોડ હોય છે ને, સળિયા જેવું હોય છે ને રચના. તો કાર્બનના વિદ્યુત ધ્રુવ એટલે એ ખબર પડી ગઈ હવે કે તમારા પાવરને ઉપરથી કવર કાઢી નાખો તો અંદરથી જે નીકળે છે એ જ પોઝિટિવ નેગેટિવ, બરાબર. તો એને એમાં દાખલ કરો બંને કાણામાં, બરાબર. આપણે એક બાજુ નેગેટિવ હોય છે, એક બાજુ પોઝિટિવ હોય છે, આપણને ખબર છે. પાવર આપણે નાખીએ છીએ, 2 પાવર નાખવાના હોય તો એકમાં પ્લસ નીચે હોય અને નેગેટિવ ઉપર હોય, અને બીજો નાખવાનો હોય તો નેગેટિવ નીચે હોય અને પ્લસ ઉપર હોય. આ રીતે આપણે રિમોટમાં પણ કે બેટરીમાં પણ આપણે પાવર નાખીએ ત્યારે એ રીતે જ નાખતા હોય છે, એ આપણને ખબર છે, બરાબર. તો અહીંયા આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુતીય કોષ, બરાબર. એટલે હવે ચોથું સાધન કયું આવ્યું? વિદ્યુતીય કોષ. વિદ્યુતીય કોષ, બરાબર. પણ આ વિદ્યુતીય કોષ કયો? તો કે 6 વોલ્ટ. અને આ વિદ્યુતીય કોષને આપણે શું કહીએ છીએ? બેટરી. આટલા વર્ષોથી કેટલીય બેટરીઓ કાઢી હશે, એને તોડી ફોડી નવરી કરી હશે, બરાબર. એ બેટરીઓનું સૂનું સૂઈ કર્યું હશે, અહીંથી છેડા મારીને અહીંયા જોઈન્ટ કર્યા હશે, પણ અત્યાર સુધી એવી ખબર હતી કે આ બેટરીને વિદ્યુતીય કોષ કહેવાય છે. હે, આપણે કોઈ પણ નાનું સાધન બનાવીએ તો બજારમાંથી લઈ આવીએ છીએ પેલી આટલી બેટરી 6 વોલ્ટની કે 3 વોલ્ટની પેલી પાવર રમકડું હોય ને, રમકડામાંથી કાઢી નાખીએ છીએ. હમણાં કોઈ ઉપર બધા સાધનોમાંથી કંઈક મેહુલ કાઢતો હતો એવું કોકે મને કીધું હતું. પેલી સ્પીકરનું કે એનું પડ્યું હતું એમાંથી કંઈક વસ્તુ કાઢતો હતો એવું હમણાં ઉપર જ્યારે સાફ સફાઈ કરતા હતા ત્યારે એક ફરિયાદ આવી હતી. તો એ શું છે? બેટરી, બરાબર. બેટરી શું કામ કરે? તો જોવાનું કામ કરે. બેટરી શું કામ કરે? તો અહીંયા આ બેટરીની વાત નહીં, બરાબર. અહીંયા ઇલેક્ટ્રિક વિદ્યુતીય કોષ એટલે ઇલેક્ટ્રિક, જેમાંથી વિદ્યુત પસાર થાય અને વિદ્યુત ઉત્પન્ન થાય એવા કોષની અહીંયા વાત કરેલી છે. તો એની સાથે આપણે જોડવાનું છે. નંબર 4, વિદ્યુત ધ્રુવો કપમાં ડૂબે એ રીતે પાણી ભરી દો. તો ચોથી વસ્તુ શું જોઈશે તમારે? પાણી, બરાબર. પાછું કે છે આ પાણીમાં, હજી પાછું જપ નથી વળતો આ લોકોને. પાણીમાં કે છે મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખો. તો 5મું આવ્યું મંદ સલ્ફ્યુરિક એસિડ. હવે આગળ આપણે જોઈ ગયા છે કે આ પાણીને આપણે શું કહીએ છીએ? તો કે H2O. મંદ સલ્ફ્યુરિક એસિડને શું કહીએ છીએ? એટલે સલ્ફ્યુરિક એસિડને શું કહીએ છીએ? તો કે H2SO4. H2SO4 આવું આપણે કહીએ છીએ. તો એ આપણને ખબર હોવી જોઈએ. નંબર 6,
પાણીથી ભરેલી 2 અંશાંકિત નળીઓ લો. હવે હજી છઠ્ઠું સાધન, તો 2 અંશાંકિત નળી. એટલે અંશાંકિત નળી એટલે પાછું હવે શબ્દો પાછા વિજ્ઞાનમાં આવા અઘરા શબ્દો આવે તો પહેલા તો એ શબ્દો સમજી લેવાના. અંશાંકિત નળી એટલે શું? તો કે ત્યાં આગળ નિશાની આપણે ફૂટપટ્ટી પર લીટીઓ દોરેલી હોય છે અને બાજુમાં લખેલું હોય છે 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર. તો અહીંયા પણ આપણે એવી જ નળી લેવાની છે જેમાં નક્કી કરેલું હોય કે ભાઈ 1 ml, 2 ml, 3 ml, 4 ml એવા લીટા દોરીને નક્કી. એટલે આપણે ભરીએ એટલે ખબર પડે કે ભાઈ આ 1 ml થયું, 2 ml થયું. એટલે ડૉક્ટરો ખબર છે આમ ઇન્જેક્શન ઠોકે, હે બરાબર? એમાં ઇન્જેક્શન ઉપર પેલા લીટા દોરેલા હોય છે, ખબર છે કે ભાઈ 2 ml નું ઇન્જેક્શન હોય તો આમાંથી આને અડધું હાલવાનું છે, હે એટલે ડૉક્ટર એમ કરીને આમ જોવે અને પછી કે હા 1 ml સુધી ભરાઈ ગયું ને એટલે ઠોકી દેવાનું. તો બીજું ml નું કોને ઠોકવાનું? તો કાંઈ ઠોકવાનું. જે બીમાર હોય એને જ ઇન્જેક્શન મરાય, તને મને મરાય. તો બીમારને અડધું આપી દીધું એટલે બીમારી દૂર થઈ જાય, બરાબર? તો અંશાંકિત નળી એટલે શું? તો માર્ક કરેલી, નિશાની કરેલી નળીઓ લેવાની છે. અને નંબર 7, એ નળીઓને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઊંધી ગોઠવી દેવાની છે. હવે આ જે ગોઠવણી જે થઈ, એ ગોઠવણીને માટે આપણે બીજો શબ્દ એક વાપરી શકીએ, રચના. રચના અમે જ્યારે ભણતા હતા ત્યારે પ્રયોગ કે પ્રવૃત્તિ કોઈ પણ હોય તો એની અંદર પહેલા તો હેતુ આવતો, આ પ્રયોગ શેના માટે કરો છો, એનો હેતુ શું છે. પછી આવે સાધનો. એમાં કયા કયા સાધનો, પ્રક્રિયકો, પદાર્થો ઉપયોગમાં લેવાશે. ત્યાર પછી આવે આકૃતિ, બરાબર? આકૃતિ એટલે એની ગોઠવણ, ગોઠવણ એટલે રચના. અને ત્યાર પછી પ્રક્રિયા, અને પ્રક્રિયા પછી રાસાયણિક સમીકરણ, એમાં નિપજ, બરાબર? અવલોકન આવે એટલે તમને શું ફેરફાર દેખાય છે. દેખીતી રીતે ઘણી વખત ફેરફાર હોય અને કેટલીક વખત દેખીતો ફેરફાર ના હોય, બરાબર? તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. અને અવલોકન થઈ જાય ત્યાર પછી નિર્ણય, તમે જે કર્યું એમાંથી તમારે જે જોઈતું હતું એ મળ્યું કે નહીં, નિર્ણય તારણ. અને ત્યાર પછી આવે એના ઉપયોગો, બરાબર? આ રીતે અમે ભણતા હતા. નંબર 8, વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણ. હવે જે આ ઉપકરણ શબ્દ આવ્યો તો એને પણ સમજવો પડે. આપણે કરણને ઓળખીએ છીએ, કરણને ઓળખો છો ને? તો આ ઉપકરણ શું છે? તો કે વાંદરા જેવો કરણ, એને ઉપકરણ કહેવાય. વાંદરા વેડા કરતો કરણ હોય એને ઉપકરણ કહેવાય, બરાબર? આપણી નવી સ્કૂલે પેલું ઝાડ છે એને કરણનું ઝાડ